फोन बंद कर दो ना बंद कर दो ताली कलाक પછી અમારા હિંમતભાઈએ જોયું રેસ્ક્યુ કરી નાખ્યું આમ જુઓ ખાલી એટલે હું બોલું ને એનું શૂટ કરી તો આપણે કુટુ રામપુરની બાજુમાં રામનગરી આવેલી છે જે મારા દર્શનભાઈ કોરડિયાના ઘરની એક પાછળ કોબરા સાપ છે લગભગ 24 થી 48 કલાકથી આ ગેંડીના પાઇપમાં આ જ રીતના હેરાન કરે છે તો અત્યારે ફાઇનલી એક ચકલી આવીને બેઠી અને બીન અંદર ગયો એટલે આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે અને દૂર જંગલ વિસ્તારમાં અને કરી દેશે આપણે રિલીઝ મળીએ રિલીઝમાં થેન્ક યુ ફૂલ ગુસ્સે છે હિંમતભાઈ ઓ માય ગોડ માસીને કઈ ખેતી કા ડબરા જેવું હોય તો હિંમતભાઈ હા માસી કાંઈક ડબેરા કે ઠેલા જેવું હોય તો આપો ને એમાં નાખવા માટે બાચકી હોય તો જોઈ લો ફાઇનલી અમારા હિંમતભાઈ રેસ્ક્યુ કરી નાખ્યું છે અને અમારા રહીમતભાઈનો ફોન ટીપ નહીં જોઈ લો ખાલી કેમ કે સાપ એટલો ગુસ્સામાં છે ને તમે ખાલી સુસવટ સાંભળો ખાલી સુસવટ સાંભળો તમે એની ખાલી શું છે બાજકી છે બાજકી હા કોથરો ઘઉં ભરવાનો કે બાજરા ભરવાનો આવે ને એ તમે એ સાપની ખાલી સુસવટ જોવો એને ખાલી સુસવટ આવે વાયરા જેવી સુસવટ એમાં આવી જાય તો તેમાં કરી નાખો ફૂલ ખારો થયેલો છે શું કેવું હિંમતભાઈ તમારું હા ખા કરી દો હા જોઈ લ્યો તમે આખો બારે કાઢ્યો જોઈ લ્યો એનો તમે ખાલી ગુસ્સો જુઓ ભાઈ ઓ માય ગોડ અહેમદ ફૂલ સુસવાડા મારે જો મારો વેરડો એને વળી પાછું બક્કામાં જાવ હો વેરી ગુડ અહેમદભાઈ ગુડ જોબ એન્ડ ગુડ વર્ક હા તો હું કે મારા અહેમદભાઈને થોડોક શું કે આમ ટેલેન્ટ એટલું છે ને કે સાહેબને આમ જોવાની હાવભાવથી ખબર પડી 15 થી 17 વર્ષનો અનુભવ છે સ્નેક રેસ્ક્યુમાં વિધાઉટ સ્ટીક અને હેડ કેચિંગ પરફેક્ટ આપણે કરીએ છીએ અને ટોટલ માહિતી સાથે આપણે વિડીયોમાં બતાવીએ છીએ રિલીઝમાં આપણે એની ટોટલ માહિતી આપી કેટલું ઝેર આવે કેટલું વેનમ આવે મળીએ રિલીઝમાં હા વિડીયો કટ કરી દો એ અમારા અહેમદભાઈનું શૂટિંગ એમને ઇન્સ્ટામાં નાખવા માટે તો આ એક રિક્સ છે કારણ કે ફાઇનલી જે વેનમસ સાપ હોય ને એને ડબ્બામાં જ પેક કરવો પડે પણ હવે બેન આગળ બાજુમાં કાંઈ વ્યવસ્થા હતી નહીં ને આપણી આગળ કાંઈ હતું નહીં પણ તોય આપણો અનુભવ છે ત્યાં લગી આપણે બાજકીમાં પણ કાંઈ પ્રોબ્લેમ આવવા નહીં દે મોટી બારે છે ફૂલ ગુસ્સામાં જો અહેમદભાઈ તમે એમની ફૂટ જો લોકો 5 ફૂટનો તો હશે જ હા 4 થી 5 ફૂટ છે અને આની લાસ્ટ સાઈઝ 6 ફૂટ લગી આવે અને આ સાપ છે તે આપણા ભારતનો ચોથા નંબરે પહેલા નંબરે આવે કાળો કરો ક્રેપ
તે પછી આ સાપ આવે કોબરા. આ સાપની અંદર ન્યુરોટોક્સિક વેનમ. આના બાઇટ કર્યા પછી તમારા દિલના ધબકારા, હૃદયના ધબકારા સ્ટોપ કરી દે છે. સમય જતાં અડધી પોણે કલાક જેવો સમય જાય, જો તમે હોસ્પિટલે ન જાઓ તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. બને ત્યાં લગી સ્નેક બાઇટ કરે એટલે હોસ્પિટલે જવું. હોસ્પિટલે સારવાર લીધા પછી મને જે સ્નેક બાઇટ થઈ હતી હજી પણ મારું ડ્રેસિંગ ચાલુ છે. આ સાપ છે તે મારા ખ્યાલથી છે ફિમેલ, પણ કન્ફર્મ છે નહીં, આપણે કન્ફર્મ કરવું પણ નથી. અત્યારે આપણે એને કરવા આવી ગયા છીએ રિલીઝ. અને આ સાપથી દર વર્ષે 40,000થી 50,000 માણસોનું મૃત્યુ થાય છે. એમાં વધારે મૃત્યુ હોય ને દર્શનભાઈ તો મહિલાનું થાય છે, કારણ કે ઘરના કામકાજમાં, ઘરની સાફ સફાઈમાં મહિલાનો હાથ બહુ વધારે હોય છે. કારણ કે જ્યાં અહીંયા કિચનમાં, રસોડામાં, કામકાજમાં જ્યાં અહીંયા હાથ નાખતા જ હોય આપણા ઘરના બહેનો. એટલે આપણા બહેનોને પણ ખાસ સૂચના કે ઘરનું જે કામકાજ કરો તો જ્યાં તમારું કિચન છે, રસોઈ ઘર છે, ત્યાં સાફ સફાઈ રાખો. જો સાફ સફાઈ હશે તો ઉંદેડા નહીં આવે. ખાવા પીવાની વસ્તુ નીચે પડેલી હશે ને તો ઉંદર આવશે, અને ઉંદર આવશે ને તો એની પાછળ સાપ આવશે, કારણ કે સાપનો ખોરાક જ ઉંદર છે. રેડી? તો ઘરમાં બને એટલી મારી માતા બહેનોને ખાસ એક રિક્વેસ્ટ છે કે ઘરમાં બને એટલી સાફ સફાઈ રાખો. અને આ સાપ છે તે અત્યારે ફૂલ એગ્રેસિવ. કેમેરામેન અમારા દર્શનભાઈ છે તેની સામે જ ફોકસ કરે છે. જો હવે ક્યાંય જાશે જ નહીં, કારણ કે એ એના એક ફાઇનલ મોડ ઉપર આવી ગયો છે. અટેકમાં? હા, અટેકમાં નથી, તે પોતાને મોટો બતાવવા માટે જ ફેણ ચડાવે છે. અને આની પાછળ જે ત્રિશુલ જેવો આકાર આવે ને, ત્રિશુલ નથી, એક એનો સ્પેક્ટિકલ એક માર્ક છે જે કુદરતે આપ્યો છે. જે પાછળથી કોઈ અટેક બીજો શિકારી કરે ને, કૂતરો નોળ્યું, તો એને એમ લાગે પાછળ આંખ છે. સરસ માહિતી આપી. એટલે આ સાપ છે અત્યારે આપણે એને કરી દઈએ રિલીઝ. જાજુ આપણે એને હેરાન ન કરો, કારણ કે 24 કલાકથી પાઇપની અંદર જ છે, ખોરાક પણ નથી મળ્યો. તો આપણે આને આઝાદ કરી દઈએ. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયોમાં. અમારા દર્શનભાઈના વ્લોગમાં વિડીયો આપણો અપલોડ થશે, તો એની ચેનલને પર સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો સાથે મળીએ કોઈક નવા રેસ્ક્યુમાં. બરાબર? અને આ વિડીયો જોઈને અમારી કોઈ કોપી ન કરશો, કારણ કે અમને અમારો ઘણો 15થી 17 વર્ષનો અનુભવ છે સ્નેક રેસ્ક્યુમાં. અને રેસ્ક્યુઅર હોવા છતાં પણ મને ફર્સ્ટ ટાઈમ સ્નેક બાઇટ થઈ હતી કોબરા સાપની, જે બધાને ખ્યાલ જ છે. મળીએ કોઈક નેક્સ્ટ વિડીયો સાથે. થેન્ક યુ. હાલ્યો તમારો ફોન બંધ કરી દો ને હવે.